શું ખરેખર બદલાય છે તો આપણે કઈ રીતના માનીશું એમ? શું આપણે કોઈ પણ લોકલ મોલમાં જઈએ છીએ યા કોઈ દુકાનમાં જઈએ છીએ તો ત્યાં આપણને કદાચ લાલચ આપતા હોય છે, કોઈ 5-10% તમને ફાયદો થશે અને 5-10% આપી લો, આપણે સ્કીમ આપીને આપણને એક જ મહિનો આપતા હોય ને આપણે કાયમી જિંદગીભર આપણે ત્યાંથી સામાન લેતા હોઈએ છીએ. અને સામાન પર પાછળ આપણને કશું જ નહીં મળતું. આપણે આજે 10 રૂપિયા આપણને કાપી આપે છે પણ બીજી વાર શું કરશે 200-500 રૂપિયા લઈ લેશે. રિયલમાં આપણને ખબર હોતી નથી અને આપણે ત્યાં દોડ કરતા હોઈએ કાયમી ના ભાઈ આ મોલ છે સારો, પેલો મોલ છે સારો, બી મોલ છે સારો, ડી મોલ છે સારો, બધા મોલમાં આપણે જતા હોઈએ છીએ. પણ અહીંયા મોદી કેર આપણને શું આપે છે? તો મોદી કેર આપણને પહેલાં તો સીધી વસ્તુ તમને સામાન તો આપે જ છે, એમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે, તમને બોનસ પણ આપે છે, સાથે સાથે ઘણા બધા રૂપિયા આપે છે રોકડા. તમારી જેવી કેપેસિટી પકડવાની, એવું કહેવાય પૈસા આમાં ઉડે છે પણ પકડવાનું જોઈએ, પણ દેખાવા જોઈએ ને તો આપણને દેખાતા નથી. ઘણા લોકોને દેખાય છે, અમારા જેવા ગોડા માણસો દેખાય કે પકડી પાડે, અને પકડી પાડે તો કહેવાનો મતલબ કે ગાડીથી માંડી અને ઘર સુધી લઈ લીધું. કોણ? શાના માધ્યમથી? મોદી કેરના માધ્યમથી. બિઝનેસ તો ઝીરો થઈ ગયો હતો પણ એ બિઝનેસને ભૂલી ગયા. મોદી કેર ખાલી દુકાન બદલવાની, જો આપણા ઘરમાં પૈસા આવતા હોય તો દુકાન ચોક્કસ બદલાય. તો તમે બધા અહીંયા દુકાન બદલીને આવ્યા છો એ બદલ તમારું સ્વાગત કરું છું. એક અપલાયન તરીકે હું કોઈને ઓળખતો નહોતો પણ આજે એક મિટિંગના માધ્યમથી આપણે ઓળખતા થયા કે ભાઈ અમારી અપલાઇન છે, અમારી ડાઉન લાઇન છે, આ અમારો મોદી કેર પરિવાર છે. અને મોદી કેર પરિવાર એટલે બધું જ મોદી કેર પરિવાર આવી ગયું. તો આપણે જે પણ વ્યક્તિએ જે નાનું મોટું કામ કર્યું છે એનું નામ લઈશ, એનું આપણે સ્વાગત કરીશું. અને એ પહેલાં આપણે અહીંયા એક સરસ મજાનું 3 વર્ષ ટકી રહેવું પહેલાં મહત્વનું છે. બિઝનેસ મહત્વનું નથી. કોઈના જોડે લાખ રૂપિયાનો સામાન લઈ લે, કોઈના જોડે 5 લાખ રૂપિયાનો સામાન લઈ લે, કોઈના જોડે 10 લાખ રૂપિયાનો સામાન લઈ લે, પણ એ લઈ લે છે સામાન કેમ કે કેપેસિટી જોડે પૈસા છે. પણ 3 વર્ષ બિઝનેસનું બિલકુલ એચિવમેન્ટ ના હોય કે બિલકુલ બિઝનેસ થતો ના હોય અને એવા વ્યક્તિ જ્યારે અટકે પકડે આપણે ક્યારે તો એમને એક સત્યતા કે મારે વફાદારી હતી કંપની પ્રત્યે. કોઈ મોદી કેરની પ્રોડક્ટ એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે મારે મોદી કેરની પ્રોડક્ટ વાપરવી છે અને એક્યુરેટલી પરફોર્મન્સ છે આપણે કહીએ છીએ. જે પ્લાન છે આપણો કંપનીનો એ સિસ્ટમ એવી બનાવી છે કે 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 10,000 રૂપિયા એમ કરતાં 2 લાખ રૂપિયા ખરીદી આપણી થઈ જાય ત્યારે આપણે કંપનીના બોનસના પાર્ટનર બની જઈએ છીએ. અને એ બોનસના પાર્ટનર એટલે સમજી લો કે તમે 5,000 ઇન્કમની શરૂઆત થઈ જશે. એવા અહીંયા જાબાજ આપણે જેમને રોહિતભાઈનું નામ લઈશું હતો અને કંપનીના પ્લાનના માધ્યમથી આજે જે પોતે અચીવમેન્ટ કર્યું છે અને આ મહિનાની દર મહિનાની ઇન્કમ 5,000થી શરૂઆત કરી રહ્યા છે. તેવા સાહેબનું સ્વાગત મહેશભાઈ રાઠોડ કરશે, જેમના સિનિયર છે અને જેઓ એમને ટકાઈ રાખવા માટે યથાર્થ પ્રયત્ન કર્યા, મહેનત કરી છે. તેવા સાહેબ એમનું સ્વાગત કરશે અને અહીંયા આપણે બધા એમને તાળીઓથી સન્માન કરીશું. મહેશભાઈ રાઠોડ સર અને એમની એક જુગલ જોડી હતી અને જેઓ બંને જણાએ એમને મહેનત કરી છે અને જે એચિવમેન્ટ કર્યું છે. કારણ એવા લોકોને એવું લાગે 5,000 શું છે પણ 5,000 પાછળ મિંડા લાગતા વાર લાગતી નથી. તો આ મોદી કેરની તાકાત છે. દુકાન બદલવાથી આજે એમના નામને એક નવો જન્મ થઈ રહ્યો છે. એક કંપનીના બોનસના પાર્ટનર બની રહ્યા છે અને આપણે એમનો એક કેક કાપી રહ્યા છે. તો એમનું હું દિલથી અને સ્વાગત કરું છું અમૃત રાવલ હિંમતનગરથી. અને જેઓ એમના જીવનની અંદર બહુ મોટી પ્રગતિ કરે એવી આપણે આશા સાથે 500 રૂપિયા તો વેપાર કરી રહ્યા છે. અને એમ કરતાં એમને એક જ મહિનાની અંદર 17,000નો બિઝનેસ કરે છે. જેમને એક શરૂઆત કરી છે એમનું આપણે સ્વાગત કરીશું. જેઓ અહીંયા આવશે અને રોહિતભાઈના આદેશ સન્માન સ્વીકારશે. એટલે ભાઈ એના માટે પણ આપણે તાળીઓ પાડીશું મિત્રો. તાળીઓનો પ્રકાર બંધ નહીં કરીશું. શું કરવાનું લગાવો કશો આવાજ જો બધું રેકોર્ડિંગ કાઢી તો આપણે તાળીઓ પાડીશું. જેઓ પણ પોતે આજે 10% લેવલ થઈ ચૂક્યા, એક મહિનામાં સારી મહેનત કરી છે એટલે આપણે એમની આશા રાખીએ કે 2 મહિનાની અંદર પોતે ડાયરેક્ટર બની જાય. તો એડવાન્સ તાલીઓ પાડીશું આપણે ડાયરેક્ટર બની જાય. બીજા એવા બેન છે વટામણ રાયપુરના જેમને 8,000નો બિઝનેસ કર્યો છે, જેમનું નામ છે રમીલાબેન પટેલ. જેઓ પણ અહીંયા ઉપસ્થિત થશે અને એમનું સ્વાગત પ્રમોદાબેન કરશે.